લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈ, ડેલ્ટા EGH. આગળનો એક ટોપિક લઈએ, વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાની ડેફિનેશન આપણે પહેલા જોઈએ કે ભાઈ વિદ્યુત ઋણતા કોને કહેવાય. ઓકે, હવે રાસાયણિક સંયોજન એટલે કે જે અણુનું સૂત્ર આપણે આપીએ છીએ, જેમ કે HCl છે, H2O છે, NH3 છે, આવા રાસાયણિક જે સંયોજનો છે એ જ્યારે સંયોજન બને એટલે કે પરમાણુમાંથી જ્યારે ભેગા થઈને એમની વચ્ચે રાસાયણિક બંધ બને અને એમાંથી જ્યારે સંયોજન બને ત્યારે એ જે બંધ બને છે ને એ બંધના આપણે વિવિધ પ્રકાર શીખવાના છે. એમાં એક આવશે સહસંયોજક બંધ. આ સહસંયોજક બંધ એવું છે કે જે બે પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય એમાં બંનેના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એટલે એક બંધ જ્યારે બંને વચ્ચે બને ત્યારે એક પરમાણુનો એક ઇલેક્ટ્રોન અને બીજા પરમાણુનો બીજો ઇલેક્ટ્રોન, એ બંને વચ્ચે ભાગીદારી થાય અને બંને ઇલેક્ટ્રોન બંને કેન્દ્ર વચ્ચે આકર્ષણ ધરાવે. રાઈટ? એટલે એ જે ઇલેક્ટ્રોન છે એ આ કેન્દ્ર પરમાણુ છે એના કેન્દ્ર સાથે આકર્ષણ ધરાવે અને એ બીજા બંને ઇલેક્ટ્રોન બીજો જે પરમાણુ છે એના કેન્દ્ર સાથે પણ આકર્ષણ ધરાવે. સમજાવું કેવી રીતે? ધારો કે કોઈ એક પરમાણુ છે અને એક બીજો પરમાણુ છે. આ પરમાણુનું કેન્દ્ર છે અહીંયા, આ જગ્યાએ આ પરમાણુનું કેન્દ્ર અહીંયા છે. બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને આવી રીતે આ બંને ઇલેક્ટ્રોન આની સાથે પણ આકર્ષણ ધરાવે અને આ બંને ઇલેક્ટ્રોન આ કેન્દ્ર સાથે પણ આકર્ષણ ધરાવે. તો આવો જે બંધ છે સહસંયોજક બંધ છે. આના પછીના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં શીખવાના છે. તો રાસાયણિક સંયોજન એટલે કે મેં તમને ઉદાહરણ આપ્યા એ પ્રમાણે H2, NH3, LiF, HCl, આ જે રાસાયણિક સંયોજન જે બને છે, અણુ જે બને છે એમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ, જે આ બંને ઇલેક્ટ્રોન જે છે ને સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન કહેવાય, યુગ્મ એટલે પેરમાં હશે. તો એવા અહીંયા જે બે ઇલેક્ટ્રોન છે આ બે વચ્ચે, એ ઇલેક્ટ્રોન યુગ્મને આ કોઈ પણ બેમાંથી એક પરમાણુ પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતા. એટલે અહીંયા તમે સમજી શકો, ધારો કે આ F છે અને આ Li છે. હવે આવર્ત કોષ્ટકની અંદર તમે જુઓ તો આ બંને એક જ આવર્તના છે. બીજા આવર્તમાં એમાં પહેલા Li આવે છે અને છેલ્લે 17મા સમૂહમાં પહેલું F આવે છે. રાઈટ? તો આ બંનેની તમે ત્રિજ્યા ખબર છે કે ભાઈ આનું કદ કરતા F નું કદ નાનું છે. હવે આ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાય છે. તો આ બંને ઇલેક્ટ્રોન કયા કેન્દ્રની નજીક લાગે છે તમને? ઓબ્વિયસલી જે નાનું પરમાણુનું કદ જે નાનું છે ને એ કેન્દ્રની નજીક લાગશે. એટલે આ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષણ કોની તરફ થશે? આ Li ના કેન્દ્ર તરફ કે F ના કેન્દ્ર તરફ? તો F ના કેન્દ્ર તરફ. તો આ ઇલેક્ટ્રોનને આકર્ષવાની જે ક્ષમતા છે આના કરતા આની કેટલી? એટલે કે પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહેવાય. ફરીથી વસ્તુ સમજીએ. આ જે ઇલેક્ટ્રોન છે એ F તરફ વધારે ખેંચેલા હશે. કોના કરતા? Li કરતા. બંને કેન્દ્રને આકર્ષણ છે પણ વધારે કોના તરફ? કોઈ જે રીતે મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પામાંથી વધારે એટ્રેક્શન બાળકને કોના તરફ છે? હા, કોઈક વખત બંને બાજુ સરખું પણ હોય, એવા પણ હશે. અને કોઈક વખત કોઈ એક બાજુ આકર્ષણ વધારે હશે. પપ્પા વળતા હશે તો મમ્મી બાજુ હશે અને પપ્પા ઉપરારું લેતા હશે તો મમ્મીમાંથી એટ્રેક્શન વધારે પપ્પા તરફ હશે. રાઈટ? તો અહીંયા પણ એવું છે કે આ બેમાંથી કેન્દ્રમાંથી કોણ વધારે એને આકર્ષણ કરે? પ્રેમ તો બંને બાજુ છે ને, મમ્મી પપ્પા બંને બાજુ છે, પણ કોઈક તરફ વધારે છે અને કોઈક તરફ થોડોક ઓછો છે. તો એવી રીતે આ બે પરમાણુ વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને છે અને સહસંયોજક બંધ બનીને જ્યારે સંયોજનમાં રૂપાંતર પામે છે ત્યારે આ બંને ઇલેક્ટ્રોન એટલે કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષણ કરવાની પરમાણુની જે ક્ષમતા છે એનું માપ, ગુણાત્મક માપ. કયું માપ?
પરમાણુની ક્ષમતાનું, કઈ પરમાણુની ક્ષમતા? પોતાની તરફ આકર્ષિત કરવાની. કોને? ઇલેક્ટ્રોન યુગ્મને. કયા ઇલેક્ટ્રોન યુગ્મ? બે પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધના છે તે. ફરીથી, સહસંયોજક બંધના જે બે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની કોની ક્ષમતા? પરમાણુની ક્ષમતા. આ બેમાંથી કયા પરમાણુની ક્ષમતા વધારે આકર્ષિત કરવાની? બરોબર. તો એને જે ગુણાત્મક માપ છે એને કહેવાય છે વિદ્યુત ઋણતા. ફરીથી વ્યાખ્યા: રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. ક્લિયર વ્યાખ્યા? હવે અહીંયા સીધી વસ્તુ છે. આ કયો બંધ છે? સહસંયોજક બંધ. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે સહસંયોજક બંધનું, એને કોણ વધારે ખેંચશે? એફ. એટલે કે પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એને કહેવાય વિદ્યુત ઋણતા. હવે કેટલાક પોઈન્ટ છે આપણે જોઈ લઈએ. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય માપી શકાય નિરપેક્ષ રીતે. આપણે ખબર છે કોની કેટલી એન્થાલ્પી ટેબલે આપેલા છે કિલો જૂલ પ્રતિ મોલમાં. એવી રીતે અહીંયા વિદ્યુત ઋણતાનું મૂલ્ય નિરપેક્ષ રીતે ના માપી શકાય. આપણે એવું ચોક્કસ ના કહી શકીએ કે ભાઈ લિથિયમની આટલી વિદ્યુત ઋણતા છે, સોડિયમની આટલી છે. નિરપેક્ષ રીતે ના માપી શકાય, એકલાની ના માપી શકાય. એને એકબીજાની સાપેક્ષમાં માપી શકાય. બરોબર? એટલે આપણે સીધી વસ્તુ છે. આપણે જે પ્રેમ કહીએ છીએ કેવી રીતે માપી શકાય? તમારો પ્રેમ મમ્મી પ્રત્યે વધારે કે પપ્પા પ્રત્યે વધારે એ માપી શકાય. પણ તમે એવું કહો કે ના મમ્મી પ્રત્યે કેટલો પ્રેમ મને જણાવો, તો એ કેવી રીતે માપી શકાય? એકબીજાની સાપેક્ષમાં માપી શકાય. હા, પપ્પા કરતા મમ્મીનો પ્રેમ વધારે છે અથવા મમ્મી કરતા પપ્પાનો પ્રેમ વધારે છે, રાઈટ? પણ તમે એવું કહો કે ના મારે પ્રેમ માપવો છે, તો એ તો કંઈ કોઈ એવું સાધન છે નહીં. એવી રીતે અહીંયા વિદ્યુત ઋણતા નિરપેક્ષ રીતે નથી માપી શકાતું. બરોબર? એના માટે કેટલાક માપક્રમ આપેલા છે, અલગ અલગ રીતો આપેલી છે. તો એ માપક્રમને સંખ્યાદર્શક માપક્રમ કહેવામાં આવે છે. જુદા જુદા ઘણા વૈજ્ઞાનિક આપેલા છે. એમાંથી આપણે મુખ્ય 3 વૈજ્ઞાનિકનું નામ લઈએ તો પાઉલિંગ માપક્રમ છે, મુલિકન જાફે માપક્રમ છે અને ઓલરેડ રોચો માપક્રમ છે. આ 3 માપક્રમના આ મેઇન છે. એમાં સૌથી વધારે વ્યાપક જે માપક્રમ છે ને એ આ પાઉલિંગનો માપક્રમ છે. પાઉલિંગે બહુ સરળતાથી ઈઝી રીતે માપક્રમ આપ્યો. આપણે નીટના ક્લાસની અંદર અને જેડબલઈના ક્લાસમાં આ માપક્રમ વિશે થોડીક વધારે માહિતી મેળવીશું કે કેવી રીતે કઈ ગણતરી કરીને આ માપક્રમ આપ્યા, રાઈટ? પણ નિરપેક્ષ રીતે ને એકબીજાની સાપેક્ષમાં. તો આ 3 માપક્રમ છે. એમાં કયો પ્રખ્યાત છે, વ્યાપક કયો છે? પાઉલિંગનો માપક્રમ. પાઉલિંગે શું કર્યું કે ભાઈ એફને આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ગણી. આવર્ત કોષ્ટકમાં આટલા બધા તત્વો છે, એમાં એને કોને વધારે લીધું? એફને. ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધુ ક્ષમતા ગણી અને એનું મૂલ્ય એને આપ્યું 4. કે ભાઈ એફ જે છે સૌથી વધારે આકર્ષણ કરે તો એફની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4. એવી રીતે એની સાપેક્ષે એલઆઈનું ગણ્યું તો 1 આવ્યું, રાઈટ? તો આવી રીતે એફનું 4 આપ્યું, એલઆઈનું 1 આપ્યું. આવી રીતે એને આખા આવર્ત કોષ્ટકના મૂલ્ય આપ્યા એના પોતાની ગણતરીના રીતે. નિરપેક્ષ રીતે ને એકબીજાની સાપેક્ષે કે ભાઈ એફ કરતા એલઆઈનું જો 1 હોય આકર્ષણ કરવાની ક્ષમતા તો એફની કેટલી છે? 4 છે. એટલે એલઆઈની સાપેક્ષે 4 ગણી વધારે છે. તો એ કેવી રીતે આપ્યા માપક્રમ અને આવર્ત કોષ્ટકમાં એનું કેવું વલણ છે, આવર્તીય વલણ, એ આપણે જોઈએ. બરોબર? તો આ એની વ્યાખ્યા છે અને આ 3-4 મુદ્દા છે. અને હવે આપણે મેઇન ટોપિક ઉપર જઈએ છીએ વિદ્યુત ઋણતામાં કે આવર્ત કોષ્ટકમાં ક્યાં ઘટે છે અને ક્યાં વધે છે. વિદ્યુત ઋણતાની વેલ્યુ આપેલી છે પાઉલિંગ માપક્રમ પ્રમાણે. આવર્ત છે બીજા નંબરનો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. લિથિયમની પાઉલિંગ એ 1 ધારી અને ફ્લોરિન એ 4 ધારી. હવે આમ જતા જતા જો કેવી રીતે વધે છે, આ 1, 1.5, 2, 2.5, 3, 3.5 અને 4. બરાબર? આ પાઉલિંગના માપક્રમ પ્રમાણે દરેકની વિદ્યુત ઋણતા લખેલી છે. તે નિરપેક્ષ રીતે નથી માપી, બરાબર? એકબીજાની સાપેક્ષ રીતે માપેલી છે.
એટલે ટૂંકમાં આવર્તની અંદર તમે જ્યારે ડાબીથી જમણી તરફ જાઓ તેમ એવું કહી શકાય કે વિદ્યુત ઋણતા માં વધારો થાય છે. બરોબર, અહીંયા જો 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4. એટલે જેમ તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તેમ વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. સમૂહમાં તમે જુઓ શું થાય છે. 1, 0.9, 0.8, 0.8, 0.7. તો ઉપરથી નીચે જાઓ તેમ શું થાય છે? ઘટે છે. એટલે કે વિદ્યુત ઋણતા ઘટે છે. આમ જઈએ તેમ વિદ્યુત ઋણતા વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. બરોબર, એટલે આ કમ્પ્લીટલી યાદ રાખજો. અહીંયા ફ્લોરિનની 4 છે તો અહીંયા ક્લોરિનની છે ને 3 આવે છે. એટલે વિદ્યુત ઋણતા ક્રમમાં પૂછાય તો યાદ રાખવાનું ફ્લોરિન પછી ક્લોરિન નહીં પણ કોણ? ઓક્સિજન. બરાબર, ફ્લોરિનની 4 છે, ઓક્સિજનની 3.5 છે. આ બંનેની સરખી છે 3, 3. એટલે આટલી વિદ્યુત ઋણતા તમારે ખાલી યાદ રાખવાની છે. તો એનું કારણ શું છે? તો બહુ સીધો સંબંધ છે. વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આપ સૌ જાણો છો તેમ સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને પરમાણુ પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એના ગુણાત્મક માપને કહેવાય વિદ્યુત ઋણતા. તો જ્યારે કોઈ આ બધા એકબીજા સાથે સંયોજન કરીને એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું ભાગીદારી કરીને જ્યારે સંયોજન બનાવતા હોય ત્યારે આ ડાબાથી જમણી તરફ જાઓ ને એટલે બહુ સીધી વસ્તુ છે, કદ ઘટે છે. જો આમ નીચે જાઓ તેમ શું થાય છે? કદ વધે છે. આ કદ ઘટે એટલે કોણ? પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? ઘટે. અહીંયા કદ વધે એટલે કોણ? પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે. જેમ નીચે જાઓ પરમાણ્વીય ત્રિજ્યા વધે એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થાય. બરાબર, એટલે જ્યારે સહસંયોજક બંધ બને છે ને ત્યારે ઇલેક્ટ્રોનને નજીક કોણ? તો જેનું કદ નાનું ને એ કેન્દ્રથી નજીક. તો બહુ સીધી વસ્તુ. જેમ પરમાણુ ત્રિજ્યા ઘટે એટલે કે કદ ઘટે તેમ વિદ્યુત ઋણતા વધે. જેમ વિદ્યુત ઋણતા અહીંયા ઘટે છે, કેમ? કદ વધે છે. એટલે જેમ કદ વધે પરમાણુ ત્રિજ્યા વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે. એટલે કોની સાથે સંબંધ છે? આને સીધો કદ સાથે સંબંધ. એને કદ સાથે આવો સંબંધ છે. કદ ઘટે પરમાણુ ત્રિજ્યા ઘટે તો વિદ્યુત ઋણતા વધે અને કદ વધે પરમાણુ ત્રિજ્યા વધે તો વિદ્યુત ઋણતા ઘટે. બરાબર, એટલે આની સાથે એનો શું સંબંધ છે? બીજો સંબંધ છે ધાતુ અને અધાતુ સાથે. જનરલી ધાતુઓ શું કરે? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે. અધાતુ શું કરે? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. એટલે કે ધાતુ જે છે ને એને વિદ્યુત ઋણતાનો ઉલટો સંબંધ છે. આ બાજુ ધાતુઓ હોય છે તો આની વિદ્યુત ઋણતા ઓછી છે. અધાતુ આ બાજુ છે તો એ બધાની વિદ્યુત ઋણતા વધારે છે. એમાં સૌથી વધારે અધાતુ એફની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. એટલે કે અધાતુ શું કરે છે? વિદ્યુત ઋણતા સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલે એનો મતલબ જેમ અધાતુ તેમ એની વિદ્યુત ઋણતા વધુ અને જેમ ધાતુ તેમ એની વિદ્યુત ઋણતા ઓછી. એટલે કે અધાતુ સાથેનો સીધો સંબંધ કે ભાઈ જેટલો અધાતુનો ગુણધર્મ વધારે ને એટલી એની વિદ્યુત ઋણતા વધારે, જેટલો ધાતુનો ગુણધર્મ વધારે ને એટલી વિદ્યુત ઋણતા ઓછી. એટલે ધાતુ સાથે ઉલટો સંબંધ ધરાવે, અધાતુ સાથે સીધો સંબંધ ધરાવે. બરોબર, એટલે બે બાબતો ઉપર વિદ્યુત ઋણતા આધારિત છે. ધાતુ અધાતુ ઉપરથી પણ તમે નક્કી કરી શકો અને બીજું કદ સાથે. જેમ પરમાણુનું કદ મોટું તેમ વિદ્યુત ઋણતા ઓછી, જેમ કદ ઓછું તેમ વિદ્યુત ઋણતા વધારે. બરાબર, કારણ કે ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષવાના છે. નાના કદના ઇલેક્ટ્રોન
કેન્દ્ર તરફ નજીક હોય એટલે આકર્ષણ વધારે હોય. તો આ જે છે એ વિદ્યુત ઋણતા છે. આપણે થોડાક પોઈન્ટનું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા આપણે શીખ્યા પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા ડાયરેક્ટ સીધી પરમાણુની માપી નથી શકાતી, એટલે એક્સરે અથવા સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી જે તે અણુ છે એ અણુના બે કેન્દ્ર વચ્ચેનું માપ લેવામાં આવે છે અને એનું અડધું કરવામાં આવે છે, અને રીતે જે તે પરમાણુની ત્રિજ્યા મળે છે. આપણે 3 પ્રકારની ત્રિજ્યા જોઈ: સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા અને વાંડવવાસ ત્રિજ્યા. વાંડવવાસ ત્રિજ્યા 18મું સમૂહ છે એ ધરાવે છે. ધાત્વીય ત્રિજ્યા ધરાવે છે, એમાં કોપરની ત્રિજ્યા જોઈ. ક્લોરીન હતું, એમાં સહસંયોજકની ત્રિજ્યા જોઈ, રાઈટ. તો પરમાણ્વીય ત્રિજ્યા. ત્યાર પછી આપણે આયનીય ત્રિજ્યા જોઈ. આયનીય ત્રિજ્યામાં એવું જોયું કે ભાઈ જનક પરમાણુ જે છે એ જનક પરમાણુની ત્રિજ્યા હંમેશા ધન આયન કરતાં વધારે હોય અને એના કરતાં ઋણ આયનની ત્રિજ્યા વધારે હોય. એના પણ કારણ જોયા. હવે આની અંદર એક પોઈન્ટ ખાસ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ આઈસો ઇલેક્ટ્રોન હોય. આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી. આપણે બીજા ચેપ્ટરમાં જુઓ. ધારો કે ઉદાહરણ આપું તમને, ક્રમની અંદર જ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. N3- O2- F- Na+, Mg2+, Al3+. આ બધા આઈસો ઇલેક્ટ્રોનિક છે. આઈસો ઇલેક્ટ્રોનિક એટલે આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. કેવી રીતે? તો આનો ઝેડ 7, 8, 9, 10, 11, 12 અને 13. આપ સૌ જાણો છો ઝેડ દરેકનો. હવે અહીંયા ઇલેક્ટ્રોન ગણો: 7 ને 3 10, 8 ને 2 10, 9 ને 1 10, 10 ને 0 10, 11 ને 1 10, 12 ને 2 10, 13 ને 3 10. તમને બધાને ખબર છે કે આ બધામાં 10 ઇલેક્ટ્રોન છે. હવે આમાં જ્યારે તમને ત્રિજ્યા પૂછે કે આમાં કોની ત્રિજ્યા વધારે અને કોની ઓછી, તો એના માટે દરેકમાં 10 ઇલેક્ટ્રોન છે. તો હવે રહ્યો અસરકારક કેન્દ્રીય વીજભાર Z ઇફેક્ટિવ. એ કોનો વધારે છે? જેનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે ને એની ત્રિજ્યા ઓછી હશે, અને જેનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હશે એની ત્રિજ્યા વધારે હશે. એટલે આમનામાં એવું કહી શકાય કે ભાઈ અસરકારક કેન્દ્રીય વીજભાર જેનું વધુ તેમ તેની ત્રિજ્યા ઓછી. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો આઈસો ઇલેક્ટ્રોનિક આપેલા હોય ત્યારે. બરોબર, જોઈ લઈએ અહીંયા આગળ કોનું કદ વધારે અને કોનું ઓછું. દરેકમાં 10 ઇલેક્ટ્રોન છે એટલે આમાં 7+ છે. સમજો 7+ છે. ઇલેક્ટ્રોન કેટલા છે? 10-. આમાં 8+ છે. ઇલેક્ટ્રોન કેટલા છે? 10-. આમાં 9+. ઇલેક્ટ્રોન 10-. આમાં 10+, 10-. આમાં પ્લસ કેટલા છે? 11. ઇલેક્ટ્રોન કેટલા છે? 10. આમાં +12. ઇલેક્ટ્રોન કેટલા છે? 10. આમાં 13+. ઇલેક્ટ્રોન કેટલા છે? 10. ક્લિયર ને? આ તો આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છો, આપ સૌ જાણો છો. હવે અહીંયા 7+ ને 10 ખેંચે છે. સમજો, કેન્દ્રમાં 7 છે, ખેંચનાર બહાર કેટલા છે? 10. તો સીધી વસ્તુ છે. અસરકારક કેન્દ્રીય વીજભાર જો ક્યાં વધારે છે? અહીંયા સરખો છે. 10 અંદર, 10 બહાર, એક સરખા બળથી છે. હવે અહીંયા અસરકારક કેન્દ્ર વીજભાર કઈ બાજુ વધે છે તમે જુઓ તો બહુ સીધી વસ્તુ છે.
અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે ધન. જેમ આ બાજુ જાઓ છો ને આ બાજુ તેમ વધે છે. જો કેવી રીતે વધે છે અસરકારક કેન્દ્રીય વીજભાર? અહીંયા 10/7 છે, અહીંયા 10/8 થયો વધ્યો, અહીંયા 10/9 થયો વધ્યો, અહીંયા 10/10 થયો, 10/11, 10 માઇનસ ને 11 પ્લસ, 10 માઇનસ ને 12 પ્લસ, 10 માઇનસ ને 13 પ્લસ, એટલે અંદર 13 જણ ખેંચનાર છે, બહાર 10 જ જણ છે. તો ત્રિજ્યા સંકોચાશે, અંદર જશે, બરોબર? એટલે કે સંકોચાશે એટલે કદ નાનું થશે. અહીંયા 10 ને 12 જણ ખેંચે છે, અહીં 13 હતા એટલે વધારે ખેંચે, 12 એટલે એના કરતા ઓછું, 11 છે. અહીં બંને સરખા છે. હવે અહીં 9 નહીં, 9 કરતા 10 વધારે બહાર ખેંચે છે, જો કદ મોટું થયું. અહીંયા 8 ને 10 ખેંચે, એનાથી કદ મોટું થયું. અહીંયા 7 ને 10 ખેંચે, એનાથી કદ મોટું થયું. એટલે આમાં જે ત્રિજ્યા છે ને, પરમાણુ ત્રિજ્યા, એ આવી રીતે આવશે. એટલે કે તમારે જ્યારે આઈસો ઇલેક્ટ્રોનિક હોય ને ત્યારે તમારે એવું યાદ રાખવાનું, જેનો ઝેડ વધુ તેનું કદ ઓછું. એવું યાદ રહે? આ બધાનો ઝેડ જો 7, 8, 9, 10, 11, 12, 13. તો આઈસો ઇલેક્ટ્રોનિક આપેલા હોય તમને કદ પૂછે તો તમારે શું જોવાનું? ઝેડ કોનો વધારે છે? જેનો ઝેડ વધારે એનું કદ સૌથી ઓછું, પછી ઝેડ એના કરતા ઓછો એનું કદ વધારે, પછી ઓછો ઓછો. ટૂંકમાં જેનો ઝેડ ઓછો તેનું કદ વધારે, જેનો ઝેડ વધુ તેનું કદ ઓછું. બરાબર? MCQ પણ પૂછાય છે, પ્રશ્ન પણ પૂછાય છે. તો આનું મેઇન કારણ શું છે? અસરકારક કેન્દ્રીય વીજભાર. દોડતું નથી પણ આપ સૌને ખ્યાલ હશે, અમે સમજાવ્યું છે કે અંદર 13 હોય, બહાર 10 હોય, તો અંદર ખેંચે દોરડું તો બધા અંદર જાય એટલે કદ નાનું થાય. અહીંયા 7 અંદર છે ને 10 બહાર છે એટલે દોરડું બહારની તરફ ખેંચે એટલે કદ મોટું થાય, રાઈટ? તો જેમ જે વધારે હશે ને આઈસો ઇલેક્ટ્રોનિકમાં એમ એનું કદ ઓછું થશે. બરાબર? તો આમાંથી તમે 3 આપે, 4 આપે, બધા આપે. તો આ રીતે તમારે એ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. ત્યાર પછી આપણે આયનીકરણ એન્થાલ્પી શીખ્યા. ડેલ્ટા IH એનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ. ડેલ્ટા IH એ શું છે? ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું છે. તો બહુ સીધી વસ્તુ છે. કોઈ પણ પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું હોય એટલે ઉર્જા આપવી પડે, એટલે હંમેશા ધન મૂલ્ય હશે, ઉષ્મા શોષક હશે. બરોબર? હવે એક ઇલેક્ટ્રોન દૂર થાય તો એને ડેલ્ટા IH1 કહેવાય. બીજો ઇલેક્ટ્રોન દૂર થાય એને ડેલ્ટા IH2 કહેતા હતા. ત્રીજો ઇલેક્ટ્રોન દૂર થાય તો એને ડેલ્ટા S3 કહેવાય. તો એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર અંદર વધે. બરોબર? ધારો કે અંદર 10 પ્લસ છે અને 10 માઇનસ છે. હવે એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે 9 થયા. તો કોણ ખેંચશે? અંદર ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે કદ નાનું થશે. કદ નાનું થશે એટલે ઇલેક્ટ્રોન જે છે એ નજીક આવશે. નજીક આવશે એટલે આકર્ષણ વધશે, એટલે ઉર્જા વધારે જોઈએ. હજુ બીજો ઇલેક્ટ્રોન જે છે હજુ એક દૂર કરીએ એટલે વધારે અંદર નજીક જશે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધશે. એટલે કદ સંકોચાશે, સંકોચાશે એટલે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન જશે, નજીક જશે એટલે આકર્ષણ વધશે, ને આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા વધારે જોઈએ એનાથી મુક્ત થવા માટે. તો ડેલ્ટા IH1 કરતા હંમેશા ડેલ્ટા IH2 વધારે હોય, ડેલ્ટા IH2 કરતા હંમેશા ડેલ્ટા IH3 વધારે હોય. આપણે અહીંયા જોયું. ત્યાર પછી આપણે જનરલી જોયું કે આવર્તમાં અને સમૂહમાં શું થાય છે. તો અહીંયા તમે જુઓ ને કદ નાના થતા જાય, અહીંયા કદ મોટા થતા જાય. તો જનરલી આવર્ત કોષ્ટકની અંદર આમ જેમ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે, કારણ કે ઇલેક્ટ્રોન નજીક હોય છે. નજીક હોય એટલે દૂર કરવાની તાકાત વધારે જોઈએ. જેમ અહીંયા જાય તેમ ઇલેક્ટ્રોન દૂર ને દૂર જાય છે, દૂર ને દૂર જાય છે એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઓછી જોઈએ. એટલે આ બાજુ મૂલ્ય વધારે જોઈએ, આ બાજુ મૂલ્ય ઓછું થાય છે જેમ જાઓ તેમ. બીજું અહીંયા શું છે કે સ્ક્રીનિંગ અસર થાય છે, એટલે પડદા આવી જાય છે વચ્ચે. સ્ક્રીનિંગ અસરને લીધે આકર્ષણ ઓછું થાય છે એટલે ઝડપથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે. પરંતુ આમાં આપણે એક અપવાદ જોયો હતો. એ અપવાદ ક્યારે હતો? બેબી નો. આપણે એવું કહ્યું હતું બેબી નો, એટલે કે બેબી નો.
દરેકની અંદર મેં કહ્યું એમ વધે એટલે આ બાજુ વધે, બરાબર, આમ વધે. પણ બેબી નો, આ બેબી નોમાં શું થાય? ઘટે છે, બરાબર. એ આપણે કારણ સમજાયું હતું કે ભાઈ અહીંયા જે છે એ નવી જે ઇલેક્ટ્રોન રચના છે એ અહીંયા પી માંથી દૂર કરવાનો, અહીંયા એસ માંથી દૂર કરવાનો. એસ નજીક હોય, પી માંથી ઝડપથી દૂર થઈ જાય કારણ કે પી થોડીક દૂર હોય, એટલે આના કરતાં આની ઉર્જા ઓછી થાય છે. અહીંયા 2px માં 2 ઇલેક્ટ્રોન આવતા હતા અને 2 ઇલેક્ટ્રોન એટલે થોડુંક અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ થાય n માં એક ઇલેક્ટ્રોન હતું એટલે અપાકર્ષણ જેવું કશું હતું નહીં, સ્થાયી રચના હતી. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર સરળતાથી થઈ શકે, એટલે આના કરતાં આની ઉર્જા વધારે છે, આનીકરણ એન્થાલ્પી, બરોબર. અને સૌથી વધારે આનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી કયા સમૂહની? પહેલા સમૂહની. તો સૌથી વધારે કયા સમૂહની? 18મા સમૂહ. કારણ કે 18મા સમૂહની અંદર NH2 NP6 છે. એટલે અહીંયા તમે જાઓ તો બધા જ ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા છે, એટલે સૌથી વધારે સ્થાયી છે. આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે નહીં. એટલે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે આનીકરણ એન્થાલ્પી 18મા સમૂહની, સૌથી ઓછી પહેલા સમૂહ, બરોબર. તો આ રીતે તમે આનીકરણ એન્થાલ્પીને યાદ રાખી શકો. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વિદ્યુત ઋણતા તો હમણાં જોઈએ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે એન્થાલ્પી છે એ ઇલેક્ટ્રોન મેળવે એટલે લગભગ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય જેનું મૂલ્ય ઋણ હોય, બરોબર. એટલે આપણે આવર્ત કોષ્ટકની અંદર જોવું કે ભાઈ ઇલેક્ટ્રોનની જરૂર કોને છે? જેને જરૂર છે અને જેને મેળવે છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય. તો આવર્તમાં જોયું તો આપણે આમ કદની અંદર અહીંયા કદ મોટા થાય તો બહુ સીધું, કદ નાના થતા જાય એનો મતલબ ઇલેક્ટ્રોનને આકર્ષણ વધતું જાય. ઇલેક્ટ્રોનને આકર્ષણ વધતું જાય એટલે ઇલેક્ટ્રોન આ લોકોને વધારે જરૂર હોય આના કરતા. એટલે આમ જઈએ એમ EGH ના મૂલ્ય વધારે ઋણ થતા જાય, આમ જઈએ એમ ઓછા ઋણ થતા જાય. કારણ કે ઇલેક્ટ્રોનને આકર્ષણ છે ને, એટલે તમારે અહીંયા આપશો તો કંઈ બહુ એને ફરક પડવા નથી, એને બહુ જરૂર નથી. ઇલેક્ટ્રોન એ મુક્ત કરવા માને છે અને તમે એને આપો છો. એટલે આમ જઈએ એમ મૂલ્ય શું થતું જાય? ઓછું ઋણ થતું જાય. અને આમ જોઈએ એમ શું થાય? વધારે ઋણ થતું જાય, બરોબર. હવે એમાં અપવાદ ક્યાં આવે છે એ સહેજ જોઈ લઈએ આપણે. એક BE જે છે, એક N છે અને એક 18મો સમૂહ છે. અહીંયા તમે મૂલ્ય જુઓ ને તો થોડાક અહીંયા અપવાદ જોવા મળે છે. BE ની અંદર ઇલેક્ટ્રોન દાખલ કેમ નથી થતો? કારણ કે 1s2 2s2 એક કક્ષક ભરાઈ ગઈ છે, S કમ્પ્લીટલી ભરાઈ ગઈ છે. નવો દાખલ થતો ઇલેક્ટ્રોનને ક્યાં દાખલ કરવો પડે? નવી કક્ષકમાં. આ નવી કક્ષકમાં જ્યારે જાય, કારણ કે એક નવું ઘર બનાવવું પડે ને, આખું એસ નું ઘર કમ્પ્લીટ ભરી ગયું, હવે આપણે એને પી નું આખું નવું ઘર પેદા કરવું પડે. અને નવું ઘર બનાવીને એમાં એને ઇલેક્ટ્રોનને દાખલ કરવો પડે. એટલે અસ્થાયી હોય છે, એટલે લગભગ BE માઇનસ જેવો આયન સામાન્ય રીતે સ્થાયી નથી, એટલે કે અસ્તિત્વમાં એવું કોઈ સંયોજન નથી જોવા મળ્યું કે જે BE માઇનસ ધરાવતું હોય. કારણ કે ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે BE માઇનસ થાય, રાઈટ. તો એવું કોઈ જોવા મળ્યું નથી. કેમ? કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ દાખલ થવાનો? 2px1 ની અંદર, અને એ નવી કક્ષક છે એટલે અસ્થાયી છે. એવું સેમ 18માં તમે જુઓ, અહીંયા NH2 NP6 બધી જ કક્ષકો ભરાઈ ગઈ છે બહારની. એટલે કે અહીંયા જે તે પરમાણુ છે એની બહારની કક્ષા કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. હવે એને નવો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે નવી કક્ષાની જરૂર પડે, અને નવી કક્ષાની જરૂર પડે તો બહુ જ અસ્થાયી થઈ જાય. એટલે આના મૂલ્ય ઋણની જગ્યાએ કેવા મળે છે? ધન જોવા મળે છે. એની અંદર શું થાય છે કે 2px1 2py1 2pz1 આ સ્થાયી રચના છે. નવો ઇલેક્ટ્રોન દાખલ કઈ થાય? આ જગ્યાએ 2px માં. એટલે બે વચ્ચે પાછું થોડુંક અપાકર્ષણ પણ થાય, રાઈટ. બીજું, આ સ્થાયી રચના હતી એકદમ, કારણ કે અર્ધપૂર્ણ હતી. જે રીતે પૂર્ણ સૌથી વધારે સ્થાયી, બીજા નંબરમાં અર્ધપૂર્ણ કક્ષકો વધારે સ્થાયી સામાન્ય કરતા. તો આ સ્થાયી છે, તમે બીજો એક ઇલેક્ટ્રોન આપીને એને અસ્થાયી બનાવો છો. એટલે N પણ ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારતો નથી, એક ઇલેક્ટ્રોન નથી સ્વીકારતો. એટલે 18મો સમૂહ તો ધન મૂલ્ય છે એ તો બિલકુલ સ્વીકારવા તૈયાર નથી, કારણ કે નવી કક્ષકમાં દાખલ કરવું પડે. N નું મૂલ્ય તો પણ N માઇનસ નું મૂલ્ય ઓછું ઋણ હોય જોવા મળે છે. અને BE માઇનસ અસ્તિત્વમાં નથી ધરાવતો, કારણ કે નવી કક્ષકની અંદર અને જે અસ્થાયી છે. તો આ જે હતી એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તમાં હતી.
અને સમૂહની અંદર જનરલી આપણે બે બાબતો જોઈ કે O કરતા S અને F કરતા Cl આમાં અહીંયા વધારે હોય છે. ખરેખર ઓછી હોવી જોઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પણ આના કરતાં અહીંયા બેમાં ખાલી અપવાદ છે, વધારે છે. કેમ વધારે છે? તો આપણે એનું કારણ સમજાતા કે FCl નું સમજાવ્યું તમને કે અહીંયા નાની કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે, અહીંયા મોટી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એટલે 8મો ઇલેક્ટ્રોન જ્યારે તમે દાખલ કરો, બરોબર, તો તે વખતે શું થાય છે કે આ કક્ષાની અંદર ઓલરેડી અપાકર્ષણ વધી જાય છે અને અહીંયા જગ્યા વધારે છે, એટલે 8મો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકે છે. બરોબર. આના પછી કેમ એવું નથી થતું? કારણ કે આના પછીની વાત કદ બહુ મોટા થઈ જાય છે, અને જ્યારે બહુ મોટા કદ થઈ જાય ત્યાં પાછું કેન્દ્રનું આકર્ષણ તો જોઈએ ને, અને કેન્દ્રનું આકર્ષણ હવે મોટા કદને લીધે નથી મળતું, એટલે ઇલેક્ટ્રોન ઝડપથી સ્વીકારતો નથી, એટલે ફરી પાછી એઝિટીસ મૂલ્ય ઓછા થાય છે. પણ ખાલી આના કરતાં અહીંયા વધે છે અને આના કરતાં અહીંયા વધે છે. તો આ હતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને વિદ્યુત ઋણતા જોઈ, બરોબર, કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાનું માપ છે, અને એમાં કદ અને ધાતુ અધાતુ સાથે સંબંધ ધરાવે. કદ જેટલું નાનું તેમ વિદ્યુત ઋણતા વધારે, કદ જેટલું મોટું તેમ વિદ્યુત ઋણતા ઓછી. અને એટલે આવર્ત કોષ્ટકમાં વિચારજો, સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ ને સૌથી ઓછું વિદ્યુત ઋણ કોણ થાય. અને ધાતુ અધાતુ સાથે સંબંધ, અધાતુ સાથેનો સીધો સંબંધ છે, કારણ કે જેમ અધાતુ વધે, તમે આવર્ત કોષ્ટકની અંદર તમે જુઓ ને આમ, તો આવી રીતે ધાતુ અધાતુનો ગુણધર્મ છે. આ જગ્યાએ ધાતુનો ગુણધર્મ સૌથી વધારે છે, અહીંયા અધાતુનો ગુણધર્મ સૌથી વધારે છે. એટલે આ બાજુ અધાતુ છે, આ બાજુ ધાતુ છે. તો સીધી વસ્તુ, વિદ્યુત ઋણતા સૌથી વધુ અહીંયા અને અહીંયા સૌથી ઓછી, એટલે ધાતુ સાથે ઉલટો સંબંધ થયો, અધાતુ સાથે સીધો સંબંધ થયો. એટલે આવર્ત કોષ્ટકમાં ધાતુ અધાતુમાં આમ વલણ જોવા મળે છે. આમ નીચે આમ ત્રાસમાં જાઓ તેમ ધાતુ ઓછું થાય, અધાતુ વધે, અને આમ જાઓ તેમ અધાતુ ઓછું થાય અને ધાતુ વધે. તો સામે વિદ્યુત ઋણતા આમ જાઓ તેમ વધે, આમ જાઓ તેમ ઓછી થાય. બરાબર. તો આની સાથે સીધો સંબંધ દર્શાવે છે. તો અહીંયા સુધી તમારે તૈયાર કરવાનું છે.